કમલેશ્વર વિસ્તારનો ઐતિહાસિક ન ભૂતો ન ભવિષ્ય અને રાજકોટને એમાં એ નદી કાંઠાનો વિસ્તાર ગુનેગારોના હિસાબે કુખ્યાત બન્યો હતો અને રાજકોટ કોર્પોરેશને અને સરકારે મક્કમ નિર્ણય લઈ અને જે ઐતિહાસિક ડેમોલેશન કર્યું હતું અને એ ડેમોલેશનમાં લગભગ મારા ખ્યાલ પ્રમાણે પોલીસ કર્મચારી હોય, અધિકારીઓ હોય, એ યાંત્રિક સાધનો જે જેસીબી છે, ટ્રેક્ટરો છે, જીઈબીનો સ્ટાફ, આવો લગભગ 5,000 થી 6,000 લોકોનો સ્ટાફ દિવસ રાત મહેનત કરી અને આ ઐતિહાસિક ડિમોલેશન ખૂબ શાંતિપૂર્વક પાર પાડવામાં આવ્યું. છેલ્લા 1-2 દિવસથી આ માધ્યમથી મને સમાચાર કે ભાઈ આ મોટું ડિમોલેશન થયું છે અને એમાં આટલો ખર્ચ થયો છે, પરંતુ મેં મારી જાતે થોડુંક જે કાંઈ પેપરોમાં વાંચ્યું, કોઈ અધિકારીઓ સાથે મેં પણ 1-2 અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી કે એમાં વિષય શું છે, પરંતુ જે રીતે આ વિષયને બહુ મોટા પ્રમાણમાં ઉછાળવામાં આવે છે એ વિષય એવો નથી. ક્યાંક નાનું મોટું બીજું એ જે તે સમયે ટેન્ડરની પ્રક્રિયાથી થયેલી વસ્તુ છે, આજની નથી. જે કાંઈ વસ્તુ છે એ ટેન્ડરથી થયેલી વસ્તુ છે. બીજું ભોજનની જે વાત આવે છે તો ભોજનમાં મેં જાણ્યું પ્રમાણે કે એક વખત એવું ટેન્ડર કરવામાં આવેલું તો ટેન્ડરમાં ત્યારે 450 રૂપિયા ભાવ હતા, પરંતુ 3 વાર પ્રયત્ન કર્યા પછી એમાં જે પ્રેમવતી છે એનું 150 રૂપિયાનું અને પ્રેમવતીમાંથી લીધેલું ભોજન છે અને એની પાસે એનું બિલ છે. અને પ્રેમવતી એક સામાજિક અને ધાર્મિક સંસ્થા છે, એટલે આને કોઈ બેન આવડું મોટું ઓપરેશન થયું છે અને ઓપરેશન થાય ત્યારે ખર્ચો થાય તે સ્વાભાવિક છે, પણ ક્યાંય નાના મોટી કોઈ નીચેના કોઈ અધિકારી કે કર્મચારીએ આવી કોઈ ગેરરીતિ કરી હોય તો એની ઉપર સંપૂર્ણ તપાસ કરીને પગલાં લેવામાં આવે. હું ધારાસભ્ય તરીકે જ અત્યારે આપની સામે બોલી રહ્યો છું. પાણી મેં કીધું ને જે ક્યાંય 2-5% ખોટું થયું હશે તો એની ઉપર કાર્યવાહી થવી જોઈએ. બાકી તમને કહું, આખું જે ડિમોલેશન આવડું મોટું થયું છે, આટલા હજારો કર્મચારીઓ કામ કરતા હોય, દિવસ રાત એની જમવાની વ્યવસ્થા, એની બીજી બધી બીજી વ્યવસ્થાઓ એ તંત્રએ શાંતિપૂર્વક પાર પાડી. આ વાત ખૂબ મોટી છે. મારી વાત સાંભળો, આટલા વર્ષ થયા ટેન્ડરમાં એ રકમ, આ તો અત્યારે 1,000-1,500 બોટલ નહીં, 1,000-1,500 બોટલ લેવાતી હોય ત્યાં સુધી કોઈના ધ્યાનમાં ન આવ્યું, પણ આ મોટી માત્રામાં બોટલો ધ્યાનમાં આવી ત્યારે તમારા ધ્યાનમાં પણ આવ્યું ને અમારા ધ્યાનમાં પણ આવ્યું. કારણ કે આ રેટ કોન્ટ્રાક્ટ ઉપર હોય, બીજો રેટ કોન્ટ્રાક્ટ ઉપર હોય ત્યારે આવી કોઈ નાની પાણીની રેટ કોન્ટ્રાક્ટ ઉપર આવ્યું હોય ત્યારે નાની કોઈ વસ્તુ કદાચ શરત ચૂકથી રહી ગઈ હોય, ધ્યાનમાં ન હોય, કારણ કે આવડી તો કોઈને કલ્પના ન હોય, આવડું ડિમોલેશન થતું હોય તો ખર્ચો થાય. પણ આના હિસાબે આવડા મોટા તંત્રએ જે કામગીરી કરી છે જે વસ્તુ થઈ હતી, જે આપેલી છે એ ટેન્ડરમાં આપેલી છે. ટેન્ડર વગર પાણીની બોટલ આપેલી નથી અને ટેન્ડરમાં જો કોઈ ભાવ ભરવા હોય તો 3 રૂપિયાનો ભાવ ભરીને ટેન્ડર એને ઉપાડવું જોઈએ. નહીં, મારી વાત સાંભળો, ફોનમાં મારી વાત સાંભળો, આ બહુ વસ્તુ, આ માઇનોર વસ્તુને બહુ મોટી કરી અને આવડા મોટા ડિમોલેશન ઉપર આક્ષેપો કરવા. 3 કરોડ રૂપિયા ખાલી પાણીમાં નથી નાખ્યા, પાણીમાં તમને કહું, સાંભળો, પણ તમે એનું બિલ તો જો, ડિટેલ બિલની તપાસ કરો, કેટલા માણસો કામ કરતા હતા, કેટલા કેમેરામેન, મારી વાત સાંભળો, જે વસ્તુ કોર્પોરેશને આ જે કાંઈ છે અધિકારીઓ કરેલી હોય છે, અને હું કહું છું કે જે અધિકારીએ નીચે કાંઈ ભૂલ કરી હોય તો એની પર પગલાં લેવા જોઈએ. હું
હું કોઈ ખોટો બચાવ કરવા માંગતો નથી, પરંતુ તમને એમ કહું છું ત્યારે મારી સમજો રેક કોન્ટ્રાક્ટ થયો એને કેટલા વર્ષથી અહીં તપાસ કરો, બરાબર છે? તો એને એની પર જે રેક કોન્ટ્રાક્ટ થયો હોય, હું માનું છું કે કોઈ નીચેના કર્મચારીઓએ ભૂલ કરી હોય તો એના હિસાબે આખું તંત્ર દોષ ન દઈ શકે. કોઈ એક બે અધિકારીએ ભૂલ કરી હોય કાર્યવાહી જે કઈ કાયદેસર જે તપાસ નીચે અને તપાસ પૂરી થાય એની ઉપર જે કાયદેસર થાય એટલા લેવાનું. પણ સ્ટેન્ડિંગ કમિટી હંમેશા ભારતીય જનતા પાર્ટીનું શાસન પારદર્શક વહીવટમાં માને છે અને એને પારદર્શકતાથી જ એમને જે કઈ ધ્યાનમાં આવ્યું કર્યો હશે, પરંતુ કોઈ દિવસ જો કોઈ પણ પ્રકારના આક્ષેપ જ્યાં સુધી સાબિતી ન થાય ત્યાં સુધી કોઈ આક્ષેપોને હું સમર્થન કરતો નથી. પછી આ ચેરમેન હોય કે એની પહેલાના ચેરમેન હોય કે એની પહેલાના, જ્યાં સુધી કોઈ પણ પ્રકારના આક્ષેપો ઓન રેકોર્ડ ઉપર વ્યક્તિગત ઉપર સાબિત ન થાય ત્યાં સુધી આપણે કોઈને દોષ ન દઈ શકીએ. થેન્ક યુ. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.